નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં આવેલ ઇન્ડસઇન્ડ બેંકની બ્રાન્ચમાં ખોલવામાં આવેલા 110 જેટલા બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા બાદ આ નાણાંને રોકડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના સાયબર ક્રાઇમ સેલને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ દિલ્હી દ્વારા ડેટા આપવામાં આવ્યા હતા કે ભાવનગરમાં આવેલ ઇન્ડસઇન્ડ બેંકની બ્રાન્ચમાં ખોલવામાં આવેલા 110 જેટલા બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન ટ્રાન્સફરથી મેળવી આ તમામ નાણાં રોકડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે। આ ડેટાના આધારે સીઆઈડી ક્રાઇમના સાયબર ક્રાઇમ સેલ દ્વારા ભાવનગરની બેંકમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આ ખાતાઓમાં સાયબર ફ્રોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થઈ હોવાનું ખુલ્યું હતું તેમજ કરોડોની રકમ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવી હોવાનું ખુલ્યું હતું। આ તમામ રકમ ક્રિપ્ટોકરન્સી યુએસડીટીમાં તબદીલ કરવામાં આવી હતી। આ મામલે બેંકના રિલેશનશિપ મેનેજર, બેંકના પૂર્વ કર્મચારી સહિત 13 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।